મેલીનું અટકવું, જેને આપણે આરઓપી એટલે કે રિટેન્શન ઓફ પ્લેઝન્ટા પણ કહીએ છીએ, જે અન્ય પ્રાણીઓ કરતાં ગાય ભેંસમાં જોવા મળતી પ્રમુખ સમસ્યા છે. ગર્ભાશયની અંદર ભ્રૂણ ગર્ભાશયની દિવાલ સાથે ફેટલ મેમ્બ્રેન દ્વારા જોડાયેલું હોય છે. આ જોડાણને પ્લેઝન્ટોમ કહેવાય છે. પ્લેઝન્ટોમના માતા તરફના ભાગને કારંકલ કહે છે, જ્યારે ભ્રૂણ તરફના ભાગને કોટિલેડન કહે છે. ગાય ભેંસમાં આવા 100 થી 125 જેટલા જોડાણ હોય છે. આ જોડાણ માતાથી ભ્રૂણ સુધી પોષક તત્વો પહોંચાડવામાં મદદરૂપ બને છે. ગર્ભાશયમાં ભ્રૂણ ખૂબ ઝડપથી વિકાસ પામે છે. ગર્ભકાળ પૂરો થતા વિયાણ દરમિયાન બચ્ચું બહાર આવે છે અને સામાન્ય રીતે 6 થી 24 કલાકમાં મેલી બહાર આવી જાય છે. મેલી સંપૂર્ણ રીતે પડવી જરૂરી છે. કારંકલ અને કોટિલેડન છૂટા ન પડવાને કારણે જો મેલીનો કોઈ ભાગ અટકી જાય તો ચેપ લાગે છે. આ મેલીની અટકી જવાની સ્થિતિને રિટેન્શન ઓફ પ્લેઝન્ટા એટલે કે આરઓપી કહે છે. આરઓપીના મુખ્ય કારણો છે ગર્ભાશયના સ્નાયુઓનું અપૂરતું સંકોચન અને પ્લેઝન્ટોમ પરનો સોજો. અટકી ગયેલી મેલી બહારના ભાગમાં લટકી રહે છે, જે ધૂળ, માટી અને છાણના સંપર્કમાં આવવાથી ગર્ભાશયને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આમ આરઓપીના કારણે મેટ્રાઇટિસ, એન્ડોમેટ્રાઇટિસ અને પાયોમેટ્રા જેવા રોગ થાય છે, જે પશુની પ્રજનન ક્ષમતા ઘટાડે છે. આરઓપીની સારવારમાં ઉપલબ્ધ વિકલ્પો આ પ્રમાણે છે. હોર્મોન દ્વારા અથવા હાથ વડે મેલી કાઢવામાં આવે છે, પરંતુ આ બંને વિકલ્પો દ્વારા પણ સંપૂર્ણ રીતે મેલી પડતી નથી, કારણ કે હોર્મોન ટ્રીટમેન્ટ ફક્ત ગર્ભાશયનું સંકોચન વધારે છે, પણ તે કોટિલેડન્સ પરના સોજાને ઘટાડતું નથી અને આમ મેલીનો સંપૂર્ણ નિકાલ થતો નથી. તેથી હાથ વડે મેલીનો નિકાલ કરવાની ફરજ પડે છે. હાથ વડે મેલી પાડવી હિતાવહ નથી, કારણ કે તેનાથી ગર્ભાશયની દિવાલને નુકસાન થાય છે અને લોહી નીકળે છે. ઘણા કિસ્સામાં મેલીનો અમુક ભાગ ગર્ભાશયની અંદર જ રહી જાય છે, જેને ઓગાળવા માટે ગર્ભાશયની અંદર અમુક દવાઓ મૂકવામાં આવે છે, જેથી મેલીનો બાકી રહી ગયેલો ભાગ દૂર થઈ જાય. ઉપરાંત આ પ્રક્રિયામાં શારીરિક શ્રમ ખૂબ જ કરવો પડે છે. આથી આરઓપીની સારવારમાં મદદરૂપ થઈ શકે એવા એક સંપૂર્ણ ઉપાયની જરૂરિયાત ઊભી થાય છે. ભારતમાં પ્રથમવાર ઇન્ટાસ પ્રસ્તુત કરી રહ્યું છે આરઓપીની સરળ અને સંપૂર્ણ સારવાર માટે રોપિટાસ, ગર્ભાશયમાં મૂકવા માટેની આયુર્વેદિક ગોળી. રોપિટાસ આરઓપીના મૂળ કારણ પર કામ કરે છે અને ચમત્કારિક પરિણામ આપે છે. રોપિટાસ મેલીનો સંપૂર્ણ રીતે નિકાલ કરે છે. રોપિટાસ ગર્ભાશયમાં ઝડપથી ઓગળી જાય છે. તે કારંકલ અને કોટિલેડનના આકારને નાના કરી છૂટા પાડે છે અને ગર્ભાશયના સંકોચનને વધારે છે. મેલીના સંપૂર્ણ નિકાલ ઉપરાંત રોપિટાસ એન્ટિસેપ્ટિક અને દર્દમાં રાહત આપનાર તરીકે ઉપયોગી છે. રોપિટાસમાં 5 શક્તિશાળી ઔષધિઓનું મિશ્રણ છે, જે આરઓપીની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે. વાયકસ ઇન્ફેક્ટોરિયા, મેન્થા પિપેરિટા, ટંકણક્ષાર અને કર્ક્યુમા લોંગા પ્લેઝન્ટોમની રક્ત નળીઓનું સંકોચન કરી સોજો ઘટાડે છે. ટંકણક્ષાર અને સિઝામ્પ્લોઝ પરીરા ગર્ભાશયના સ્નાયુઓને ઉત્તેજિત કરી સંકોચન વધારે છે. કર્ક્યુમા લોંગા અને ટંકણક્ષાર જીવાણુનાશક તરીકે કામ કરે છે. આરઓપીની સારવારમાં રોપિટાસથી થતા ફાયદા. રોપિટાસ સરળતાથી મેલી પાડવામાં મદદરૂપ થાય છે. ફક્ત રોપિટાસ આરઓપીની સારવારમાં પૂરતું છે. રોપિટાસ ગર્ભાશયમાં મૂકવી. રોપિટાસ એક સંપૂર્ણ ઉપાય છે. રોપિટાસ 4 ગોળીની સ્ટ્રીપમાં ફૂલ હેન્ડગ્લોવ્સ સાથે ઉપલબ્ધ છે. રોપિટાસ આરઓપીની સારવારમાં ઉત્તમ.